નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ઓન ધ સ્પોટ અને આપની સાથે હું છું જીજ્ઞા રાજગોર જોશી. રાજ્યમાં યોજાયેલી 8 પેટા ચૂંટણી અને આ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. આ 8 બેઠકો કે જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, બીજેપીએ 5 જેટલા ધારાસભ્યોને ટિકિટ આપી અને તમામ જીતી આવ્યા. એવું કહેવાય છે કે દુનિયાને જે શહેર સમય બતાવે છે એ શહેરનો સમય ત્યાંના ધારાસભ્ય નક્કી કરતા હોય છે. પણ તેના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જેઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા અને હાલ તેમની ભવ્ય જીત થઈ છે, ત્યારે બ્રિજેશભાઈ મેરજા સાથે વાતચીત કરીશું અને આવનારો સમય એટલે કે મોરબીનો સમય કેવો રહેશે તે અંગેની પણ વાતચીત કરીશું. બ્રિજેશભાઈ મેરજા મારી સાથે છે. બ્રિજેશભાઈ, સ્વાગત છે આપનું ઓન ધ સ્પોટમાં. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપને આ ભવ્ય જીત બદલ અને નવા વર્ષના સાલ મુબારક. જીજ્ઞાજી, આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આ મંતવ્ય ચેનલના માધ્યમ થકી દર્શકોને મારા પ્રણામ અને નવું વર્ષ આપને ગમે એવું વીતે એવી અભ્યર્થના. બ્રિજેશભાઈ, આમ તો આ ભવ્ય જીત થઈ છે. એવું કહેવાય છે કે આ ચૂંટણી ખૂબ પડકારજનક હતી અને મોરબી સીટ એવી હતી કે જ્યાં એવું લાગતું હતું કે શું થશે શું નહીં થાય. છેક સુધી કોઈ પણ રાજકારણીને પૂછો, કોઈ પણ વ્યક્તિને, ત્યાંના સ્થાનિક લોકોને પૂછો તો હંમેશા બે બાજુથી ગેમ દેખાતી હતી. કઈ સમજણ નથી પડતી કે આખરે જીત થશે કે નહીં થાય. આ પડકારજનક ચૂંટણી તમારા માટે કેટલી પડકારજનક? જાહેર જીવનમાં પડેલી પ્રત્યેક વ્યક્તિ જ્યારે ચૂંટણીનો પડકાર ઝીલવાનો હોય ત્યારે પૂરી સુસજ્જતા સાથે, પૂરા ભાથામાં તીર રાખીને અને લોકોની વચ્ચે જવાનું હોય ત્યારે પૂરા મનોમંથન સાથે વ્યક્તિ ઘરકામ કરીને, હોમવર્ક કરીને, લેસન કરીને જતી હોય ત્યારે સ્વાભાવિક આ પડકાર ભરવા જંગમાં એ લોકોને પોતાની તરફ વાળવામાં, ખેંચવામાં, લોકોના દિલ જીતવામાં એ પોતે સફળ થતી હોય છે. આપે વાત કરી હમણાં કે મોરબી દુનિયાને સમય બતાવતું નગર, ત્યાંનો હું ધારાસભ્ય. સ્વાભાવિક સમયની સાથે ચાલો, સમયને સાચવી લ્યો અને સમયના સરકામ કરો. આપોઆપ સફળતા તમારા કદમો ચૂમતી આવશે. બિલકુલ. આમ તો એવું કહેવાય છે બ્રિજેશભાઈ કે જે બળવાખોર હોય છે કે નારાજ થયેલા ધારાસભ્યો હોય છે, ક્યાંક ડર રહેતો હોય છે કે બીજી વખત જીતશે કે નહીં જીતે. બ્રિજેશભાઈ મેરજા તો બીજેપીને આ આખો શ્રેય આપી રહ્યા છે. બ્રિજેશભાઈ મેરજાના અસ્તિત્વ અને તેમનું જે પ્રતિનિધિત્વ છે મોરબીનું, એને જનતાએ પસંદ કર્યું કે પછી બીજેપીના સિમ્બોલને પસંદ કર્યો? અને બીજો પ્રશ્ન સાથે સાથે કે ડર હતો ખરો ક્યાંય મનમાં? બિલકુલ નહીં. પૂરા આત્મવિશ્વાસથી છલોછલ છલકાતો હું ચૂંટણી લડી રહ્યો હતો. પૂરી તાકાતથી અમે સૌ, અમારા કાર્યકરોની ટીમ ચૂંટણી લડી રહ્યા છીએ. જીજ્ઞાબેન, ભારતીય જનતા પક્ષનું એક કલ્ચર છે, એમાં શખ્સ નહીં પક્ષ મહત્વનો હોય છે અને હું પણ એ કલ્ચરને અનુસરી રહ્યો છું. અહીં બ્રિજેશ મેરજા માત્ર નિમિત્ત હતા. અહીં કમળ નિશાન હતું, વિચારધારા હતી. કમળ નિશાન અને વિચારધારા અને વ્યક્તિ તરીકે બ્રિજેશ મેરજા, આ ત્રણેયનો સુસંગમ, એક સારા સંગમને કારણે આ ભારતીય જનતા પક્ષની મોરબીમાં જે વિજય છે, જે વધાવ્યો છે લોકોએ, એમાં આ બધા કારણો, આ બધા સૌનો સાથ, સૌનો વિકાસ, એવા તારણો ને કારણે આ વિજય થયો છે. બ્રિજેશભાઈ, આજથી 5 મહિના પહેલા આ જ જગ્યા પર મેં તમારું ઇન્ટરવ્યુ કરેલું, ત્યારે બીજેપીમાં જોઈન નહીં થાઉં કોઈ પણ કાળે અને હું મોરબીની જનતા સાથે દગો નહીં કરું, આ ભાષા બોલતા હતા. તો બીજેપીના જ શબ્દો બ્રિજેશભાઈ મેરજાના, ભલે ખેસ તો પહેર્યો, સાથે સાથે ટિકિટ પણ મળી, પણ હવે તો શબ્દો પણ બીજેપીના તમે બોલતા થઈ ગયા છો, વાણી પણ બીજેપીની થઈ ગઈ છે. પણ ખેર, ચાલો એવું માનીએ, મોરબીની જનતા સાથે ક્યાંય અન્યાય થયો એવું તમને નથી લાગતું કે બ્રિજેશભાઈ અચાનકથી પક્ષ પલટો કર્યો અને પછી પાછા ત્યાંથી ઊભા રહ્યા, ચૂંટણી જીત્યા, ક્યાંક જનતા સાથે અન્યાય થઈ ગયો એવું લાગે છે ખરું? બિલકુલ નહીં. મોરબી માળિયાની જનતાનો, મોરબી માળિયાના શાણા, કોઠાસૂઝ અને વ્યવહાર કુશળતા ધરાવતા મતદારોએ
ખોબલે ને ધોબલે ફરી પાછો મને લોકપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યો છે. આ મોરબી માળિયાની પ્રજા શાણી પ્રજા છે. એ સમજે છે કે આ એક ભણેલો ગણેલો વ્યક્તિ, 24 કલાક લોકોની સાથે રહેનારો વ્યક્તિ અને સતત સંપર્કમાં રહીને સતત પ્રવાસો કરીને લોક સમસ્યાઓ ઉકેલવા માટે મથામણ કરનારો વ્યક્તિ જો દિલ્હીમાં ભાજપ, ગુજરાતમાં ભાજપ, મોરબીમાં ભાજપ હોય તો વધુ સલુકાઈથી, વધુ સફળતાથી વધુ સારા કામો કરી શકશે. અને માત્ર ને માત્ર એ ઉદ્દેશ અને મારી મોરબી માળિયાની પ્રજાના કામો વધુ સલુકાઈથી, વધુ તાકાતથી અને વધુ સમયસર ઉકેલાઈ શકે એવા એકમાત્ર શુભ આશયથી આ જે રીતે મેં પગલું ભર્યું છે એ માત્ર ને માત્ર મેં મોરબી માળિયાની પ્રજાના હિત માટે પગલું ભરેલું હતું. અને મારે આજે ગૌરવ સાથે કહેવું છે કે ભારતીય જનતા પક્ષ જે રીતે મારા ઉપર ભરોસો મૂક્યો, મેં મારી મોરબી માળિયાની પ્રજા ઉપર ભરોસો મૂક્યો, બે ભરોસા સાર્થક થયા. અને રહી વિપક્ષની વાત, ગંદી ગાલી ગપચી, જે કાનમાં કીડા પડે એવો અપપ્રચાર પ્રજાએ નકાર્યો, એના ગાલ ઉપરનો આ તમાચો છે. મોરબી માળિયાની પ્રજાએ હંમેશા એ સાબિત કરી બતાવ્યું છે કે સત્યને પરેશાન કરી શકાય છે, પણ સત્યને કદી પરાજિત કરી શકાતું નથી. આ સત્યને પરેશાન કરવામાં વિપક્ષના મામણા આગેવાનોએ જે કુપ્રચાર કર્યો એને જડબે સલાક જવાબ મોરબી માળિયાની પ્રજાએ છેલ્લા 4 ટર્મમાં જે લીડ નથી મળી એથી વધારે સારી લીડથી મને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે મોરબીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે. બ્રિજેશભાઈ, એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બ્રિજેશભાઈ મેરજાને મંત્રી પદ ઓફર થયું, એટલે કે લીલી સાઈ વાળા પેન માટે અટકી ગયા અલ્પેશભાઈ તો, પણ તેમ છતાં બ્રિજેશભાઈને આ લીલી સાઈ જે હતી ને એ વધારે પડતું કરીને ખેંચી આવી બીજેપીમાં. ક્યાંક આ વાત સાચી છે ખરી? જીજ્ઞાબેન, લીલી સાઈનો મોહ મને કદીએ લાગ્યો નથી. મારો જે ઉછેર કહો કે મારી કારકિર્દીનો આખો જે કાળ છે ને એ હંમેશા લીલી સાઈની આસપાસ જ ઘૂમરાતો રહ્યો છે. અને 1985થી શ્રી વલ્લભભાઈ પટેલ જેવા એક દિગ્ગજ આગેવાન, એના રાજ્ય સરકારના દિગ્ગજ મંત્રીશ્રીથી માંડીને મેં ગુજરાત સરકારમાં 12 જેટલા મંત્રીમંડળમાં જુદા જુદા મંત્રીશ્રીઓના PAPS તરીકે કામ કરેલું છે. એટલે લીલી સાઈનો લગાવ અને આ બધું મેં બહુ નજીકથી જોયું છે. અને મેં કહ્યું ને એમ કે કોઈ બાબતોનો હું મોહતાજ નથી. હું તો સિર્ફ મારા વિસ્તારનું વધુ સારું કલ્યાણકારી કામો થઈ શકે, લોકોની જે તમન્નાઓ છે એ તમન્નાઓને હું કેમ સંતોષી શકું. અને મોરબી આજે એક વિકસતું શહેર, માળિયા, એના સિંચાઈના પ્રશ્નો એ બધા કેમ જલ્દી ઉકેલાય અને કેમ વધુને વધુ સારી મારી મોરબી માળિયા વિસ્તારની પ્રજા જેને કહીએ કે ખૂબ પ્રગતિ કરે એવા શુભ આશયથી મેં મારી જીજ્ઞાબેન, હું જાહેર વહીવટમાં હતો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં હતો. મેં મારી કારકિર્દીના 25 વર્ષ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સુપર 1 ક્લાસ ઓફિસર તરીકે વિતાવ્યા. પછી મેં રાજીનામું આપીને હું પબ્લિક લાઈફમાં આવ્યો, જાહેર જીવનમાં આવ્યો. જ્યાં પણ હતો ત્યાં પૂરી કર્મનિષ્ઠા સાથે, પૂરી તાકાતથી, અને જ્યાં કોઈ પણ જે વસ્તુ હું પકડું ને તો એમાં હું ખૂપી જતો હોઉં છું. મારો નિજી સ્વભાવ છે. અને મેં મારા કપડાની ક્યાંય ડાઘ લાગવા નથી દીધો. મારો હરીફ પણ મારી પ્રમાણિકતાને આંગળી નહીં સીધી શકે. મારો હરીફ પણ મારી નીતિમત્તાને, મારા ચારિત્રને આંગળી નહીં સીધી શકે. એવા અણિશુદ્ધ ચારિત્ર, પ્રમાણિકતા, એવા એક આદર્શ લઈને હું જાહેર જીવનમાં પડેલો છું. અને જ્યારે જાહેર જીવનમાં જ્યારે મેં એક લોકસેવાનો ભેખ ધારણ કર્યો છે ત્યારે આ મારા આશયને ફળીભૂત કરવા માટે હું ચૂંટણી ટાણે 18 કલાક અને આડા દિવસોમાં હું 14 કલાક મથતો હોઉં છું. અને હું ગાંધીજીની એક જેને કહીને કે
લોકસેવક તરીકેની જે પરિભાષા છે એને આત્મસાત કરતો આવ્યો છું. અને એક બેન્જામિન ફ્રેન્કલિનનું એક વાક્ય છે કે સમી સાંજે તું તારા આત્માને પૂછજે કે તે આજે કોઈનું પરમાર્થી કામ કર્યું તો જ તને અન્નનો દાણો મોઢામાં નાખવાનો હક છે. હું હરરોજ સાંજે હું મારા આત્માને પૂછું છું કે આજે પરમાર્થનું કામ કર્યું. હા, અનેક કામો કરી શકું છું. એને કારણે મને નિરાતે રાત્રે ઊંઘ પણ આવી જતી હોય છે. નથી ડાયાબિટીસ, નથી બીપી. આજે મારી 60 વર્ષની ઉંમરે પણ હું 5 કિલોમીટર સવારે ચાલી શકું છું, યોગા કરી શકું છું અને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર હું નિરાતે મારી જેને કહીને કે એક જે રોજનીશી છે, જે જીવનશૈલી છે એને આત્મસાત કરી શકું છું. તમે તમારા કામોની વાત કરી, પણ એમ પણ ચર્ચા છે અને ખાસ તો રમણભાઈ પાટકરના નિવેદન પછી આ ચર્ચાએ વધારે જોર પકડ્યું કે કોંગ્રેસના જે ધારાસભ્યો હોય છે એના કામ નથી થતા. અને અત્યારે તમે પણ સતત આવી જ રીતે બોલી રહ્યા છો, 5 જે ધારાસભ્યોને ટિકિટ મળી કે વધારે સારા કામ થઈ શકે ને વધારે કામ થઈ શકે એટલે બીજેપીમાં જોડાયા છીએ. એટલે એ તો સ્પષ્ટ માની લીધું ને કે કોંગ્રેસના કામ નથી થતા, સરકાર તરફથી ક્યાંક કિન્નાખોરી રાખવામાં આવે છે ધારાસભ્યો સાથે. જિજ્ઞાબેન, આપના આ પ્રશ્ન સામે પ્રમાણિકપણે મારું અલગ તારણ રજૂ કરું છું. જાહેર જીવનમાં પડેલ વ્યક્તિ, લોકોએ ચૂંટેલી વ્યક્તિ, લોકોના કામ લઈને જાય, કયો કલેક્ટર, કયો સચિવ, ક્યાં પ્રધાન કે ક્યાં મુખ્યમંત્રી છે એને નકારી શકે? હા, તમારામાં એક કામ કરવા માટેની આવડત હોવી જોઈએ, તમારામાં એક કામ કરવા માટેની ક્ષમતા હોવી જોઈએ. કોઈ અરજદાર પ્રશ્ન રજૂ કરે, તમે લોકોની વચ્ચે પ્રવાસમાં જાઓ ત્યારે રજૂઆતો આવે, તો એ રજૂઆતોમાં તમારે ઊંડા ઉતરવું પડે, એ રજૂઆતોના દરેક પાસા વિચારવા પડે. નહીં, હું એ ઉપર એ આશય ઉપર જ આવું, એ આપના પ્રશ્નના એ જવાબ ઉપર જ હું આવી રહ્યો છું. જિજ્ઞાબેન, કોંગ્રેસનો પણ ધારાસભ્ય હતો ત્યારે જે પદ્ધતિ કામ કરવાની હતી એ જ પદ્ધતિ અત્યારે ધારાસભ્ય બન્યો છે ત્યારે પણ એ જ પદ્ધતિ અખત્યાર કરવાનો છું. લોકોની વચ્ચે જાવ ત્યારે પ્રશ્નો આવે તો એ પ્રશ્નોનો તમારે ઊંડા ઉતરવું જોઈએ. પ્રશ્નના દરેક પાસાનો વિચાર કરીને એને જસ્ટિફિકેશન આપી શકાય એવું ડ્રાફ્ટિંગ કરવું જોઈએ. અને પછી એ તમારે કલેક્ટરશ્રી પાસે, જે તે ખાતાના સચિવશ્રી પાસે, જે તે ખાતાના મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રી કે નાયબ મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત કરો. એટલે તો આખરે તો સરકાર એ લોકોના કામ કરવા માટે બંધાયેલી હોય છે. અને એ સરકાર, એમાંય ભારતીય જનતા પક્ષની સરકાર તો હંમેશા લોકલક્ષી નિર્ણયો લેવા માટે વધુ ઉત્સાહથી કામ કરી રહી છે. ક્યારેય કોઈ પ્રશ્ન ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મારો નકારાયો નથી. અને હું આજે ગૌરવ સાથે કહી શકું છું કે આ વહીવટી તંત્ર, આ ભારતીય જનતા પક્ષના સરકારના પ્રધાનશ્રીઓ, નાયબ મુખ્યમંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓએ મારા કોંગ્રેસ કાળના ધારાસભ્ય દરમિયાન મારા મોરબી માળિયા વિસ્તારના વિકાસના 365 કરોડના કામો કર્યા છે. અને એ જે વિકાસની જે ગતિ છે એ ગતિ વધુ વેગવંતી બને અને આ વિકાસનું ભારતીય જનતા પક્ષનો જે એક મંત્ર છે એનો હું યાત્રિક બનીને મારા વિસ્તારનું વધુ સારું કલ્યાણકારી કામો કરી શકું એવા આશયથી આજે હું ફરીથી ધારાસભ્ય બન્યો છું. જ્યારે ઇલેક્શનનું કાઉન્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે બ્રિજેશભાઈ સતત જે મોરબીની સીટ હતી સૌ કોઈની નજર હતી, ખૂબ ઉતાર ચઢાવ આવી રહ્યા હતા. બ્રિજેશભાઈ મેરજાને ક્યાંક ડર લાગી રહ્યો હતો કે બાવાના બે ક્યાંક ન બગડી જાય? બિલકુલ નહીં, મને પૂરો આત્મવિશ્વાસ હતો. એથી વિશેષ મારી મોરબી માળિયાની પ્રજા અને મારી મોરબી માળિયાના જેને કહીએ કે લોક કોઠાસૂઝ ધરાવતા મતદારો અને મારા ભારતીય જનતા પક્ષના ચુનંદા કાર્યકરોની કામ કરવાની શૈલી અને અથાગ પરિશ્રમ ઉપર મને પૂરો સંપૂર્ણ ભરોસો હતો કે આ બેઠક અવશ્ય ભારતીય જનતા પક્ષના ફાળે જશે. અને સરકાર અને બ્રિજેશ મેરજાએ ક્યાંક મતદારોને ધાક ધમકી આપી અને મતો માંગ્યા, એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે એક સજ્જન વ્યક્તિ અને બ્રિજેશ મેરજાની જે છાપ છે, જે વ્યક્તિત્વ છે એના ઉપર આ શોભતું નથી, આ પ્રકારના દાગ શોભતા નથી. બ્રિજેશ મેરજા બેદાગ છે. ભારતીય જનતા પક્ષની છબી પણ સુપેરે સ્વચ્છ છે. માત્ર ને માત્ર આ બહાર ભાડી ગયેલા વિપક્ષનો જેને કહીને કે પાયા વિહોણો આક્ષેપ છે. અને આવા આક્ષેપો તો એને અનેક કરેલા હતા. એવા અનેક આક્ષેપો ગંદી ગલીચ ભાષામાં શોભે નહીં એવા જેને કહીને કે ગળફા થૂકતા હતા એને પ્રજાએ ધૂળ ચાટતા કર્યા છે. આથી વિશેષ
બીજું શું હોઈ શકે? પણ બ્રિજેશભાઈને આયાથી કેમ ગણે છે? બ્રિજેશભાઈ હવે એક ઘર કેમ નથી લઈ લેતા? બ્રિજેશ મેરજા લોકોની વચ્ચે રહેનારો, લોકોની વચ્ચે કામ કરનારો, લોકોની સાથે રહેનારો છે. અને રહી વાત પક્ષાંતરની, તો મોરારજી દેસાઈ, પ્રણવ મુખર્જી, એ બધાએ પણ સારા આશય માટે, લોકોના કામો કરવા માટે જે તે વખતે સમયને પારખીને પગલાં ભર્યા છે. આપણે હમણાં જ કહ્યું, મોરબી જગતને સમય દેખાડનાર, મોરબી સમયને સાથે ચાલનાર, તો મોરબીનો પ્રતિનિધિ શું કામ સમયની સાથે ન ચાલે? અને બ્રિજેશ મેરજા લોકોનો છે, લોકોની વચ્ચે રહે છે, લોકોનો બનીને રહેશે. માત્ર ને માત્ર વિપક્ષોના આવા જે પાયાવિહોણા આક્ષેપો છે એને પ્રજાએ ગણકારી નથી. અને ભૂતકાળમાં પણ આપ જોઈ શકો છો કે હું જાહેર જીવનમાં છું, 4 વિધાનસભાની ચૂંટણી લડ્યો, 2 ચૂંટણી જીતો, 2 હાર્યો. હારીને પણ હું હિંમત હારતો નહોતો અને લોકોની વચ્ચે રહેતો હતો. 790 કિલોમીટરની જિજ્ઞાબેન મેં પદયાત્રા મારા વિસ્તારની કરી. પાયામાંથી હું ઊભો થયો છું અને મેં વિસ્તારના લોકોનો એક પ્રેમ સંપાદન કરેલો છે. 2012ની તમે મોરબીની સરસાઈ જુઓ. હું ત્યારે કોંગ્રેસનો ઉમેદવાર હતો, ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હતા. એની વચ્ચે ફક્ત 2760ની જ લીડ હતી. હું 2760 મતે જ હાર્યો હતો. 89,000 મત મને મળ્યા હતા. 2017 જુઓ, હું કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાણો, 3600 મતે ચૂંટાણો, બરાબર. 2020 જુઓ, હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય ચૂંટાણો, 4600-4700 મતે ચૂંટાણો. એમ મોરબી માળિયા બેઠક એ જેને કહીને કે સરસાઈ ઉત્તરોત્તર, જેને કહીએ કે એક ઉમેદવાર તરીકે ભારતીય જનતા પક્ષની એક જેને કહીને કે સાંકળી રહી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે હંમેશા અહીંયા રસાકસી રહી છે. અને જે મેદાનમાં હોય છે, લોકોની વચ્ચે હોય છે, મેદાન મારી જાય છે. અને મારે આ મેદાન હું લોકોની વચ્ચે રહીને મારી ગયેલો છું. અને રહી વાત વિપક્ષના ઉમેદવારની, જિજ્ઞાબેન, હું મારી લીટી લાંબી કરનારો છું. કોઈ વિશે હું હીણપદભરું બોલું એવું મને સોંપતું પણ નથી. 6ઠ્ઠી વખત ચૂંટણી લડતા હતા અને ચૂંટણી લડી અને જેને કહીને કે છુપાઈ જવામાં માહેર હતા. પ્રજા ના સ્વીકારે. હારી તો હું પણ જતો હતો. લોકોની વચ્ચે રહેવું જોઈએ. જનસંપર્ક કાર્યાલય 10 વર્ષથી અમારું મોરબીમાં ખુલ્લું છે. આજે હું આપની પાસે બેઠો છું. મારા પીએનો અત્યારે જ 15 મિનિટ પહેલા ફોન હતો કે આટલા મુલાકાતીઓ આવ્યા હતા, આટલા પ્રશ્નો રજૂ કર્યા છે અને સાંજે મને વોટ્સએપ આવી જશે. અને હું કાલ સવારે 11 વાગે એ બધા પ્રશ્નો જે તે ખાતાના અધિકારીઓને ફોનથી મોકલી આપીશ અને જે અરજદાર હશે એને પણ જવાબ મળી જશે. આ મારી કાર્ય કરવાની પદ્ધતિ છે. જ્યાં પણ હોઉં, આપ જાણો છો કે ધારાસભ્ય હોય તો સ્વાભાવિક વિધાનસભામાં આવવાનું થાય, સચિવાલયમાં આવવાનું થાય. પક્ષને વરેલો છું, ભારતીય જનતા પક્ષનો. હવે હું કાર્યકર્તા બન્યો છું તો સંગઠનના કામે પણ ક્યાંક મોકલે, કમલમમાં પણ આવવાનું થાય. પણ હંમેશા મારો જે ધ્યેય છે એ પ્રથમ ધ્યેય મારી મોરબી માળિયાની પ્રજા છે. એ પ્રજાના કામો જ્યાં પણ બેઠો હોઉં ત્યાંથી હું એનો એક જેને કહીને કે આકલન કરીને એનો સમયસર કામો ઉકેલાય એ દિશામાં કાર્યરત રહેનારો વ્યક્તિ છું. બ્રિજેશભાઈ, આમ તો ભાજપ તરફથી જ વધારે ચૂંટણી જીતાઈ છે મોરબીમાં અને પાટીદાર આંદોલન તમને ફળી ગયું એવી પણ એક ચર્ચા હતી. પણ મોરબીનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ અત્યાર સુધી નથી થયો. હવે બ્રિજેશભાઈ તો 2 વર્ષ માટે કદાચ ધારાસભ્ય છે, પછી પાછા ચૂંટણી લડશો અને પછી પાછા આગળની વાત થશે. પણ કેટલો વિકાસ બાકી રહી ગયો છે ને આટલા વર્ષોમાં કેમ વિકાસ ન થયો? મોરબીનો જે પ્રકારનો વિકાસ હોવો જોઈએ કેમ નથી થતો? ક્યાં અટકે છે? મોરબીના વિકાસની જે પારાશીસી છે ને, આપ જોઈ શકો છો. મોરબીનો સિરામિક ઉદ્યોગ ધમધમે છે. ચારેકોર અત્યારે મંદી ચાલે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ તેજીમાં ચાલે છે. ભારત સરકારને વધુમાં વધુ ઊંડિયામણ રડી આપવામાં, નિકાસ કરવામાં મોરબીનો સિરામિક ઉદ્યોગ અત્યારે અવ્વલ નંબરે છે. મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ લ્યો, મોરબી ભૂતકાળમાં નળિયા ઉદ્યોગ હતું. મોરબીના તમે આજે જુઓ કે મચ્છુબે ડેમ છે. પણ ઉદ્યોગમાં એક સેકન્ડ તમને રોકવા માંગુ છું. ઉદ્યોગોની વાત તો આપણે કરી. ઉદ્યોગો તો વર્ષો જૂના ધમધમતા આવ્યા છે. ભાજપની સરકાર ત્યાં જ રહી છે, વધારે ધારાસભ્યો ત્યાંથી ચૂંટાયા છે.
તમે એક આવ્યા કદાચ 1.5-2 વર્ષના ગાળા માટે આવ્યા, એ પણ કોંગ્રેસમાંથી આવ્યા. જે વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા એ પ્રકારે નથી દેખાતા, ગટરોની વ્યવસ્થા એવી નથી દેખાતી, જે પ્રકારનો વિકાસ મોટા શહેરોનો આપણે જોઈએ છીએ. મોરબી તો આટલું બધું દેશભરમાં કમાઈને આપે છે એ શહેર, તો પછી કેમ એવો વિકાસ નહીં? આપને હું એ ફલક ઉપર લઈ જવા માંગુ છું કે મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસની સવલત કોને આપી? અત્યાર સુધી જે ઈંધણ છે ને એ મોંઘું પડતું હતું અને સિરામિકની જે પડતર છે એ વધારે કોસ્ટિંગ એનું વધી જતું હતું. પણ ગેસ આવતા આ ગેસની સુવિધા આદરણીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને સૌરભભાઈ પટેલ પેટ્રોલિયમ મિનિસ્ટર હતા ત્યારે આપેલી છે. અને આ ગેસ દ્વારા એક મોરબી સિરામિક ઉદ્યોગનું જે ઉત્પાદન છે બમણા જોરથી આગળ વધ્યું છે. એટલું જ નહીં, તાજેતરમાં જ ગેસના ભાવમાં 4.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. એ શું ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની ભાજપ સરકારની નીતિનું જે શહેરીજનો છે એમને તો પાયાની સુવિધા જોઈએ ને સાહેબ. રોડ રસ્તા સારા હોવા જોઈએ, ઘરે પાણી આવતું હોવું જોઈએ, એની સાથે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ તે વ્યવસ્થિત હોવા જોઈએ, હોસ્પિટલ્સ હોવી જોઈએ. આ તમામ પ્રકારની સુવિધાઓ નથી દેખાતી. હું પોતે મોરબીમાં ફરી તો મને તો રસ્તા ઉપર ગંદકી જ ગંદકી દેખાતી હતી, રસ્તાઓ ખરાબ દેખાતા હતા. મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. સ્થાનિક સ્વરાજની દરેક સંસ્થાઓમાં કોંગ્રેસનું શાસન હતું. લોકોએ 2015માં લોકોએ કોંગ્રેસને મત આપ્યા. મારી પણ એક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસમાં હતો ત્યારે મારો શ્વાસ એટલે જ રૂંધાતો હતો, હું ગુંગળામણ અનુભવતો હતો કે લોકોને કામ કરવા છે, લોકોના કામ થવા જોઈએ, એને બદલે આપ કહો છો એમ એ પ્રાથમિક સુવિધાઓ જે નગરપાલિકાઓ દ્વારા લોકોને મળવી જોઈએ, રસ્તાઓ જે જિલ્લા પંચાયત દ્વારા લોકોને મળવા જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક લોકોની આકાંક્ષાઓની ઉપેક્ષા અંગત સ્વાર્થના રચ્યા પરચ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કારણે થતી હતી. હું સ્વીકારું છું. અને એટલે જ મેં જોયું કે આ પક્ષમાં આ પ્રકારના આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી મોરબીનું ભલું નહીં થાય. અને સમયસર મેં મોરબીના હિતને હૈયે રાખીને આ કદમ ઉઠાવ્યું છે. આવનારા દિવસોમાં તમે જોજો મોરબી માળિયાના અને રસ્તાની વાત કરું તમને તો મોરબી શહેરનો ધારાસભ્ય તરીકે વાવડી રોડ 6 કરોડનો મેં સીસી રોડ મંજૂર કરાવ્યો. મોરબી શહેરનો ઉમિયા સર્કલનો 2.25 કરોડનો સીસી રોડ મેં મંજૂર કરાવ્યો. અને એવા તો અનેક રસ્તાઓ જે ગ્રામ્ય માર્ગો છે મેં આપને આંકડો પણ ગણાવ્યો. 365 કરોડના કામો એ રસ્તાના હોય, એ કેળવણીના હોય, એ આરોગ્યના હોય, એ કરાવ્યા છે. આપ જોઈ શકો છો કે મોરબીને મેડિકલ કોલેજ મળી. આગામી 2 વર્ષમાં બ્રિજેશભાઈ મેરજા તો હવે મોરબીને નંબર 1 બનાવવા માટે મથશે એવું માની લેવાય ને? મોરબી નંબર 1 હતું, મોરબી નંબર 1 રહેશે અને મોરબી નંબર 1 આગળ પણ જળવાઈ રહેશે. નંબર 2 કે મોરબીને મેડિકલ કોલેજ મળી. 50 વીઘા જમીન પણ અમારા પ્રયત્નોથી ફાળવી દીધી ગુજરાત સરકારે. આગામી દિવસોમાં મોરબીમાં મેડિકલ કોલેજ કાર્યાન્વિત થાય. આરોગ્યનો પ્રશ્ન, તજજ્ઞ ડોક્ટરો આવશે, જેને કહીએ ગરીબ દર્દીઓને આરોગ્યની તજજ્ઞ ડોક્ટરો, જે તે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સુવિધા મળશે. જિજ્ઞાબેન બરાબર. એ જ રીતે આપણી જે સૌની યોજના છે એ સૌની યોજના સિંચાઈ યોજનાનો મધર ડેમ અમારો મોરબીનો મચ્છુ 2 છે. એને કારણે ત્યાંથી જ બધે આખા સૌરાષ્ટ્રમાં પાણી જતું હોય છે. તો એ અમારી જે મચ્છુ 2ની કેનાલો છે એ કેનાલો ડ્રીપ ઇરિગેશનથી અમે કાર્યાન્વિત કરી રહ્યા છીએ. અને એની સિંચાઈ એનો કમાન્ડ એરિયા વધે એ દિશામાં અમારે કામ કરવાનું છે. અને મચ્છુ 3 ડેમ, એથી આગળ મચ્છુ 4 ડેમ, એના પણ અમે એ દિશામાં અધિકારીઓ સાથે મિટિંગો કરી ચૂક્યા છે. અને આવનારા દિવસોમાં ખેડૂતોને તો શું જોઈએ? સિંચાઈ જોઈએ. જેને કહીને કે શ્રમિકોને શું જોઈએ? કામ જોઈએ, રોજગારી જોઈએ. સિરામિક ઉદ્યોગને શું જોઈએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. અને જે મોરબીના સિરામિક આધારિત પૂરક વ્યવસાયકારીઓ છે એના પણ હિત અને હિફાજતને ધ્યાનમાં રાખીને અમે મોરબી માળિયામાં
વધુમાં વધુ વિકાસ થાય એ માટે જેટલો સમય પણ મને ધારાસભ્ય તરીકે મળ્યો છે ને, હું મારી જાતને કુરબાન કરી દેવાનો છું. ખૂબ સરસ. અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ, અને આ સવાલનો મને કોઈ કોમ્પ્લિકેટેડ આન્સર નથી જોઈતો. એવું જ ઈચ્છીશ કે એક રાજકીય પક્ષ તરીકે કે એક રાજકીય નેતા તરીકે બ્રિજેશભાઈનો જવાબ નહીં આપે, એક સામાન્ય વ્યક્તિ તરીકે આપશે. કોંગ્રેસમાં શું ઘટ્યું હતું? જિજ્ઞાબેન, આપે જ પહેલેથી જ મને બાંધી લીધો છે. મને જેને ખુલ્લા દિલના માણસ તરીકે આપે લખાવ્યો છે, તો ખુલ્લા મનની વાત કરીશ. જિજ્ઞાબેન, કોંગ્રેસમાં હતો ને, દિવસ રાત તનતોડ પ્રયાસો કરતો હતો, અને આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું જે સંગઠન કરવું જોઈએ ને, એના માટે હું ખૂપી જતો હતો. પણ કોંગ્રેસમાં કામ કરનાર નહીં, માત્ર જેને કહીએ ને કે ચાપલુસી કરનાર, એવા લોકોની એક આખી જમાત છે. અને જ્યાં સુધી આ વસ્તુ તરફનું ક્યાંય વિહંગાવલોકન નહીં થાય ને, ત્યાં સુધી કોંગ્રેસ માટે ગુજરાતમાં કોઈ ભવિષ્ય નથી. અને રહી ભારતીય જનતા પક્ષની, અને હું હવે જે પક્ષ છોડીને આવ્યો છું, પક્ષ વિશે મને વિશેષ કહેવાનો કોઈ અધિકાર પણ નથી, અને હું કહેવા પણ માગતો નથી. ભારતીય જનતા પક્ષનું જે જમા પાસું છે, હું મારી લીટી લાંબી કરનારો માણસ છું. ભારતીય જનતા પક્ષનું સંગઠન વધુ બળવત્તર બનાવી અને ભારતીય જનતા પક્ષના માધ્યમ થકી મારી લોકસેવાનો જે મારો આ યજ્ઞ છે, એમાં વધુમાં વધુ સફળતાપૂર્વક અમે આગળ વધવાના છીએ. ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય ફાળવ્યો, અને આગામી સમયમાં આપ મોરબીની જનતા સાથે ન્યાય કરી શકો, મોરબીની જનતાના જે સળગતા પ્રશ્નો છે તેને વાચા આપી શકો, તેવી આપને શુભકામના. આભાર. મંતવ્ય. તો આ હતા બ્રિજેશભાઈ મેરજા, જેઓ કહી રહ્યા છે કે મોરબીનો વિકાસ કરવામાં હવે હું મારી જાતને કુરબાન કરી નાખીશ. આગામી સમયે જે મોરબીની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, હું આ જીતનો વિશ્વાસ જે છે તેને બરકરાર રખાવીશ. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.